ગુજરાતના અમદાવાદ ખાતે ગઈકાલે બનેલી પ્લેન ક્રેશ થવાની ઘટના સમગ્ર ગુજરાતને હચમચાવી દીધી છે અને આ ઘટનામાં 200થી 250 જેટલા મુસાફરોના દુઃખદ અવસાન થયા છે, જેને લઈને સમગ્ર ગુજરાત શોકમય બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના દાંતામાં રહેતા ભાવેશભાઈ નવીનભાઈ મોદી, જે લંડન પોતાના વ્યવસાયને લઈને અવરજવર કરતા હતા, જે છેલ્લા 6 માસથી ભારત આવેલા હતા અને દાંતા ખાતે પોતાના રહેણાંકની રિનોવેશન માટેની કામગીરી કરાવતા હતા, ત્યારે ગઈકાલે પરત લંડન જવા રવાના થયા હતા અને બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું। તેમના પરિવારજનોમાં જાણે આગ તૂટી પડ્યું હોય તેવી દુઃખની લાગણી જોવા મળી રહી છે। એટલું જ નહીં, દાંતાના આઝાદ ચોકમાં ભાવેશ મોદીના પાડોશીઓ પણ ભારે શોકમગ્ન બન્યા છે અને એક સારો પાડોશી ગુમાવ્યો હોય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે આજે અમારી ટીમે આ મૃતક ભાવેશભાઈ મોદીના રહેણાંક દાંતા ખાતેની મુલાકાત કરી હતી, જ્યાં તેમના આડોશી પાડોશીમાં પણ દુઃખની લાગણી થતાં કેટલાક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખેલા જોવા મળ્યા હતા। આ દાંતામાં આપણે મારા મોટા ભાઈ દાંતા અને અમદાવાદ વચ્ચે અવર જવર કરતા હતા। ત્યાંથી મોટી મમ્મી અમદાવાદ અત્યારે રહેતી હતી અને દાંતા પણ અવર જવર કરતા હતા। એ લોકોને દાંતાનું જે કામ, જે ઘરનું કામનું રિનોવેશન ચાલતું હતું, તો મોટી મમ્મી પણ અવારનવાર આવતા અને મોટા ભાઈ પણ આવતા હતા અને તે મમ્મીને સપોર્ટ હતો કે મારો મોટો દીકરો છે તો મારે એક ગળપણનો ટેકો છે એમ। અને આજે જે ગઈકાલે જે ઘટના બની પ્લેન દુર્ઘટના, એ અમારા પરિવાર અકલ્પનીય, અસહનીય છે અને અમારા જેવા બીજા કુટુંબોની પણ આ સ્થિતિ છે હાલમાં। અને દાદાના મકાનની હાલમાં હવે એ મકાન અમારા માટે બંધ થઈ ગયું છે કે જે ઘર હતું અમારું, અને મોટી મમ્મી પણ એકલી પડી ગઈ અત્યારે। ભાવેશ કુમાર નવીનચંદ્ર મોદી છેલ્લા વર્ષોથી અમારા સામે જ રહેતા હતા। બિલકુલ અમારા પડોશી ખૂબ સારા હતા। મારા નહીં, એ વ્યક્તિ પૂરા ગામને ગમે એવો વ્યક્તિ હતો અને છેલ્લા ઘણા સમયથી લંડન એમનું કામકાજ ચાલતું હતું, અવર જવર રહેતી હતી। 7-8 મહિનાથી ઇન્ડિયામાં હતા। ગઈકાલે 12 તારીખે જ્યાં વિમાન દુર્ઘટના થઈ, એમાં એ લંડન જવા નીકળ્યા હતા અને અમને મોડા સમાચાર મળ્યા કે આમાં એમનું મૃત્યુ થયું છે। ખૂબ દુઃખ થયું, પરિવારનો મોહ જે કહેવાય એ તૂટ્યો અને ગામને પણ ખૂબ શોકની લાગણી છે। અમે એક સારો પાડોશી ખોયો। ભગવાનને પ્રાર્થના કરીએ એમને તે વિમાન દુર્ઘટનામાં જે બી મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ આપે।